આત્મશુદ્ધિની પ્રક્રિયા. પૂર્વ ભૂમિકા. આપણે ષડ આવશ્યક કરવાની સજ્જતા કેળવીએ. સૌપ્રથમ આપણે મંગલાચરણ કરીને પવિત્ર અને મંગલમય વાતાવરણ ઊભું કરીએ. હાથ જોડીને, મસ્તક નમાવીને પંચમંગલનો પાઠ કરીએ. હવે આપણે પરમતત્વ પ્રત્યે શરણાગત બનીએ. હાથ જોડીને, મસ્તક નમાવીને પરમતત્વના શરણનો સ્વીકાર કરીએ. Siddha Mangala
હવે ચિત્તના શુદ્ધિકરણ માટે અત્યાર સુધી કરેલા પાપોની ક્ષમાયાચના કરીશું અને પોતાના આશયને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીશું. મેં મન, વચન અને કાયાથી જે પાપ કર્યા હોય એનું મિચ્છામિ દુક્કડમ. હવે આપણે સકળ જીવ સૃષ્ટિ સાથે મૈત્રી ભાવની કામના કરીએ. હું સર્વ જીવોને ક્ષમા આપું છું અને સર્વ જીવોની ક્ષમા યાચું છું. બધા જ જીવો મારા મિત્રો છે. મારે કોઈની સાથે વેર નથી. હવે આપણે સર્વ જીવોનું કલ્યાણ થાય એવી ભાવના કરીએ. સકળ સૃષ્ટિનું કલ્યાણ હજો. સર્વ જીવો સ્વ અને પરના કલ્યાણમાં તત્પર બનજો. બધું જ અશુભ નાશ પામજો અને સકળ સૃષ્ટિમાં શુભનો પ્રસાર થજો. શિવમસ્તુ प्रयन्तु नाशम् सर्वत्र सुखी भवतु लोकः.
दोषाः प्रयन्तु नाशम् सर्वत्र सुखी भवतु लोकः। હવે આપણે ચિત્તની સ્થિરતા માટે 25 ઊંડા શ્વાસ સાથે હવે આપણે સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે શ્રદ્ધાભાવ ધારણ કરીએ. આ શ્રદ્ધા આપણા અસ્તિત્વમાં નવી ઊર્જાનો સંચાર કરશે. जीवं सुसा
આત્મશુદ્ધિની પ્રક્રિયા. પ્રથમ, સામાયિક આવશ્યક. આ આવશ્યક દ્વારા આપણે આપણી અંદર રહેલા સમતાભાવના પ્રકટીકરણ માટે પ્રક્રિયા કરીશું. અહિંસા, માધ્યસ્થ્ય અને અનેકાંત સમતાના આ 3 શાશ્વત સ્વરૂપો છે. હું આ સંસારના દરેક જીવને પોતાનો ગણું છું. હું મારા આત્માને અહિંસામાં પ્રતિષ્ઠિત કરું છું. હું મારી સાથે જે પણ બને છે તેનો સમભાવથી સ્વીકાર કરું છું. હું મારા આત્માને માધ્યસ્થ્યમાં પ્રતિષ્ઠિત કરું છું. હું બધા જ મત, વિચાર અને માન્યતાઓમાં રહેલા સત્યનો સ્વીકાર કરું છું. હું મારા આત્માને અનેકાંતમાં પ્રતિષ્ઠિત કરું છું. હું મન, વચન અને કાયાના અસ્થિર યોગોને સ્થિર કરીને પાપમય પ્રવૃત્તિમાં એમના ઉપયોગને રોકું છું. હવે આપણે સંભાવના ધ્યાન દ્વારા અહિંસા, માધ્યસ્થ્ય અને અનેકાંત સમતાના આ 3 સ્વરૂપોમાં આપણા આત્માને પ્રતિષ્ઠિત કરીએ અને મન, વચન, કાયાને પાપમય પ્રવૃત્તિમાં જતા અટકાવીએ. આત્મશુદ્ધિની પ્રક્રિયા. દ્વિતીય, ચતુર્વિંશતિસ્તવ આવશ્યક. આ આવશ્યક દ્વારા આપણે આદર્શની સ્થાપના માટે પ્રયત્ન કરીશું. આદર્શની સ્થાપના આપણને એમના જેવા બનવાની પ્રેરણા પણ આપે છે અને એ માટેનો માર્ગ પણ પ્રકાશિત કરે છે. આપણે એ બધા જ પૂજનીય તત્વોને નમસ્કાર કરીએ કે જેમના જેવા બનવા માટે આપણે ઈચ્છીએ છીએ. શ્રી આદિનાથાય નમઃ. શ્રી અજિતનાથાય નમઃ. શ્રી શંભવનાથાય નમઃ. શ્રી અભિનંદન સ્વામિને નમઃ. શ્રી સુમતિનાથાય નમઃ. શ્રી પદ્મપ્રભ સ્વામિને નમઃ. શ્રી સુપાર્શ્વનાથાય નમઃ. શ્રી ચંદ્રપ્રભ સ્વામિને નમઃ. શ્રી સુવિધિનાથાય નમઃ. શ્રી શીતલનાથાય નમઃ. શ્રી શ્રેયાંસનાથાય નમઃ. શ્રી વાસુપૂજ્ય સ્વામિને નમઃ. શ્રી વિમલનાથાય નમઃ. શ્રી અનંતનાથાય નમઃ. શ્રી ધર્મનાથાય નમઃ. શ્રી શાંતિનાથાય નમઃ. શ્રી કુંથુનાથાય નમઃ. શ્રી અરનાથાય નમઃ. શ્રી મલ્લિનાથાય નમઃ.
શ્રી મુનિ સુવ્રત સ્વામિને નમઃ. શ્રી નમિનાથાય નમઃ. શ્રી નેમિનાથાય નમઃ. શ્રી પાર્શ્વનાથાય નમઃ. શ્રી વર્ધમાન સ્વામિને નમઃ. શ્રી સર્વસિદ્ધેભ્યો નમઃ. શ્રી ધર્મદાયકેભ્યો નમઃ. શ્રી ગુરુવર્ગાય નમઃ. હવે આપણે ક્રમશઃ પંચપરમેષ્ઠીનું ધ્યાન કરીશું. પંચપરમેષ્ઠીનું ધ્યાન એમની પાસેથી જે તત્વની આશીષ પ્રાપ્ત કરવાની હોય છે એ તત્વના વર્ણ પ્રમાણે કરવાનું હોય છે. અરિહંત ભગવંતોની શ્વેત વર્ણની કૃપા મારા પર વરસી રહી છે. એનાથી મારો આત્મા મંગલમય થઈ રહ્યો છે. સિદ્ધ ભગવંતોની લાલ વર્ણની કૃપા મારા પર વરસી રહી છે. એનાથી મારો આત્મા શક્તિમય થઈ રહ્યો છે. આચાર્ય ભગવંતોની પીત વર્ણની કૃપા મારા પર વરસી રહી છે. એનાથી મારો આત્મા તેજોમય થઈ રહ્યો છે. ઉપાધ્યાય ભગવંતોની લીલા વર્ણની કૃપા મારા પર વરસી રહી છે. એનાથી મારો આત્મા પ્રસન્નતામય થઈ રહ્યો છે. સાધુ ભગવંતોની શ્યામ વર્ણની કૃપા મારા પર વરસી રહી છે. એનાથી મારો આત્મા શાંતિમય થઈ રહ્યો છે. આત્મશુદ્ધિની પ્રક્રિયા. તૃતીય, વંદન આવશ્યક. આ આવશ્યક દ્વારા આપણે આપણા ઉપકારી ગુરુતત્વ પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરીશું. આ માટે આપણે આપણા ઉપકારી ગુરુ ભગવંતોની છબીને મનમાં ધારણ કરીએ અને એમના પ્રત્યે સુંદર ભાવનાઓ વ્યક્ત કરીએ. હું મારા ધર્માચાર્ય પ્રત્યે મન, વચન અને કાયાથી સમર્પિત થઉં છું. એમણે આપેલી ધર્મ શિક્ષામાં હું શ્રદ્ધા ધારણ કરું છું. એમણે કરેલી આજ્ઞાઓનો હું બહુમાનપૂર્વક સ્વીકાર કરું છું. એમના મહનીય ગુણોની હું સ્તવના કરું છું. એમની વૈયાવચ્ચ કરવાની હું ભાવના રાખું છું. એમની સંયમ યાત્રા નિર્વિઘ્ન પ્રવર્તે એવી હું મંગલ કામના કરું છું. એમણે મારા પર કરેલા ઉપકારોનું હું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું. આપણે ગુરુ તત્વ પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના સાથે ધ્યાન કરીશું.
આત્મશુદ્ધિની પ્રક્રિયા. ચતુર્થ, પ્રતિક્રમણ આવશ્યક. આવશ્યક દ્વારા આપણે પ્રાયશ્ચિત કરીને ચિત્ત શુદ્ધિ કરીશું. પ્રાયશ્ચિત 3 પ્રકારે કરવાનું હોય છે. 1. જીવ સ્થાનકોની ક્ષમાયાચના. 2. પાપ સ્થાનકોની ક્ષમાયાચના. 3. વિપરીત સ્થાનકોની ક્ષમાયાચના. સૌપ્રથમ આપણે આપણા દ્વારા થયેલી જીવોની વિરાધનાને અત્યંત પશ્ચાતાપ સાથે યાદ કરવા પૂર્વક જીવ સ્થાનકોની ક્ષમાયાચના કરીએ. મારાથી 7 લાખ પૃથ્વીકાયમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 7 લાખ અપકાયમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 7 લાખ તેવકાયમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 7 લાખ વાવકાયમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 10 લાખ પ્રત્યેક વનસ્પતિ કાયમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 14 લાખ સાધારણ વનસ્પતિ કાયમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 2 લાખ બેઇન્દ્રિયમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 2 લાખ તેઇન્દ્રિયમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 2 લાખ ચૌરિન્દ્રિયમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 4 લાખ દેવમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 4 લાખ નારકીમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 4 લાખ તિર્યંચ પંચેન્દ્રિયમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 14 લાખ મનુષ્યમાંથી કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી 84 લાખ જીવ યોનિમાંથી મન, વચન, કાયાથી, કરણ, કરાવણ, અનુમોદન દ્વારા કોઈ પણ જીવની વિરાધના થઈ હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. હવે આપણે ફરીથી ન કરવાના સંકલ્પ સાથે પાપ સ્થાનકોની ક્ષમાયાચના કરીએ. મારાથી જે પ્રાણાતિપાતનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે મૃષાવાદનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે અદત્તાદાનનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે મૈથુનનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે પરિગ્રહનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે ક્રોધનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે માનનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે માયાનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે લોભનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે રાગનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે દ્વેષનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે કલહનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે અભ્યાખ્યાનનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે પૈશુન્યનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે રતિ અરતિનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે પરપરિવાદનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે માયામૃષાવાદનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી જે મિથ્યાત્વ શલ્યનું સેવન થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ. હવે આપણે
પ્રભુની આજ્ઞાના પાલનના પરિણામ સાથે વિપરીત સ્થાનકોની ક્ષમાયાચના કરીએ. મારાથી પંચ પરમેષ્ઠી ભગવંતોની જે આશાતના થઈ હોય એનું મિચ્છામિ દુક્કડમ. મેં જે વ્રત નિયમ લીધા છે એમાં મારાથી જે ભૂલો થઈ હોય એનું મિચ્છામિ દુક્કડમ. મારાથી વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે જે દુર્વ્યવહાર થયો હોય એનું મિચ્છામિ દુક્કડમ. મેં જે ન કરવા યોગ્યનું આચરણ કર્યું હોય એનું મિચ્છામિ દુક્કડમ. મેં જે કરવા યોગ્ય કાર્ય ન કર્યા હોય એનું મિચ્છામિ દુક્કડમ. મેં પ્રભુના પાવન વચનો પર જે અશ્રદ્ધા કરી હોય એનું મિચ્છામિ દુક્કડમ. મેં જે વિપરીત પ્રરૂપણા કરી હોય એનું મિચ્છામિ દુક્કડમ. દુષ્કૃતની ગરહા સાથે સુકૃતની અનુમોદના પણ કરીએ. દેવ ગુરુની કૃપાથી મારા દ્વારા અને અન્ય જીવો દ્વારા જે સુકૃત થયા હોય એનું ઈચ્છામિ સુકડમ. ઈચ્છામિ સુકડમ. ની પ્રક્રિયા. પંચમ, કાયોત્સર્ગ આવશ્યક. આ આવશ્યક દ્વારા આપણે અહંભાવ તથા મમત્વનું વિસર્જન કરીશું. આપણો અહંભાવ તથા મમત્વ 5 વસ્તુ સાથે હોય છે: શરીર, ઇન્દ્રિય, ચિત્ત, પૂદગલ તથા સંસ્કાર. આના વિસર્જન માટે સૌ પ્રથમ આપણે ભાવનાથી ભાવિત થઈએ. આ શરીરથી મારો આત્મા ભિન્ન છે. આ ઇન્દ્રિયોથી મારો આત્મા ભિન્ન છે. આ ચિત્તથી મારો આત્મા ભિન્ન છે. આ પૂદગલથી મારો આત્મા ભિન્ન છે. આ સંસ્કારથી મારો આત્મા ભિન્ન છે. આ બધામાંથી અહંભાવ તથા મમત્વ ભાવનું હું વિસર્જન કરું છું. હું શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર આત્મા છું. આપણે અહંભાવ તથા મમત્વના વિસર્જન માટે 4 લોગસ્સ અથવા 16 નમસ્કારનો કાયોત્સર્ગ કરીએ.
આપણે પ્રેમ, પવિત્રતા તથા પ્રસન્નતાના વિકાસ માટે ભાવનાથી ભાવિત થઈએ. હું મૈત્રી ભાવ ધારણ કરું છું. આ સૃષ્ટિના બધા જ જીવો મારા મિત્ર છે. તેઓ સુખી થાવ. હું પ્રમોદ ભાવ ધારણ કરું છું. ઉત્તમ ગુણોના ધારક એવા બધા જ જીવોની અનુમોદના થાવ. હું કારુણ્ય ભાવ ધારણ કરું છું. આ સૃષ્ટિના બધા જ જીવોનું કલ્યાણ થાવ. હું માધ્યસ્થ્ય ભાવ ધારણ કરું છું. આ સૃષ્ટિના બધા જ જીવોને સદબુદ્ધિ મળો. આત્મશુદ્ધિની પ્રક્રિયા. ષષ્ઠ, પ્રત્યાખ્યાન આવશ્યક. આ આવશ્યક દ્વારા આપણે સંકલ્પ કરીને વધુ ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ પ્રાપ્ત કરીશું. આપણે મજબૂત સંકલ્પો કરીએ અને એ દ્વારા દ્રઢ મનોબળ પ્રગટાવીએ. હું કાયાની અશુભ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવાનો સંકલ્પ કરું છું. હું કાયાની શુભ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થવાનો સંકલ્પ કરું છું. હું વચનની અશુભ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવાનો સંકલ્પ કરું છું. હું વચનની શુભ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થવાનો સંકલ્પ કરું છું. હું મનની અશુભ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવાનો સંકલ્પ કરું છું. હું મનની શુભ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થવાનો સંકલ્પ કરું છું. હું મારી ભૂલો સુધારવાનો સંકલ્પ કરું છું. હું મારી જિંદગીને નવો આયામ આપવાનો સંકલ્પ કરું છું. હું આત્મકલ્યાણના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરું છું. હું પ્રભુ વીરની આજ્ઞાનું પાલન કરવાનો સંકલ્પ કરું છું. હવે આપણે પ્રણવનાદ કરીને અંતિમ આનંદનો ગુંજારવ કરીએ. અંતમાં સર્વના મંગલની કામના કરીને આપણે પૂર્ણાહુતિ કરીએ.
व्यतिशा